श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर। सुखदेव जी महाराज परीक्षित राजा ने ब्रह्म ज्ञान आपी રહ્યા છે। નેમિષારણ્યની અંદર સૌનક વગેરે ઋષિ મુનિઓને સુત નામના પૌરાણિક મહામુનિ સુતદેવજી આ કથા સંભળાવી રહ્યા છે અને ભગવાન શ્રી હરિ સ્વયં ઠાકોરજી સુખદેવજી મહારાજના શરીરની અંદર પ્રવેશિત થઈ અને સ્વયં પોતાની કથા જ ભગવાન પોતે કઈ સંભળાવી રહ્યા છે। કથા શ્રવણની પહેલા ભગવાનનું નામ સંકીર્તન કરીએ જેથી મન બુદ્ધિ ચિત્તની અંદર જે સાંસારિક તૃષ્ણાઓ રહેલી હોય એ શાંત થાય અને આપણું કથામાં મન અભિપ્રેત થાય। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। मेरो जसोदा कोला च्युत धान्यं करद्वयं फलेरपुर्यद्रत्ने फल भाण्ड पुरी સુખદેવજી મહારાજ કથા પ્રવાહને આગળ લઈ જઈ અને કહી રહ્યા છે કે નંદાલયમાં ગોપી વગેરે આવતા જ રહે છે। શા માટે તો કે નંદ નંદનનું દર્શન થાય અને ગોપીઓ ટગર 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 આ બાલકૃષ્ણ પરમાત્માની લીલાઓ નિહાળી રહી છે। આ ગોપીઓ ક્ષણભર પણ ભગવાનને જોયા વિના રહી શકતી નથી। એક દિવસ બાલકૃષ્ણ પ્રભુ નંદાલયની અંદર રમણ કરી રહ્યા છે અને મેં તમને કીધું ને નંદાલયને ચારે બાજુ દરવાજા હતા અને એક ફળ વેચવા વાળી ફલ વિક્રણી ડોસી નીકળી। સુંડલાની અંદર ચણિયા મીઠા બોર ભરેલા છે અને કોઈ મારા બોર લ્યો એમ કરતી કરતી નંદાલયને પ્રદક્ષિણા કરી રહી છે। યશોદા મૈયા પોતાના ગૃહ કાર્યની અંદર છે એટલે એને અવાજ સંભળાતો નથી
પણ કનૈયો પોતાના ભક્તોના અવાજ તરત સાંભળી લે. અને ઓલી ફળો વિક્રયની ફળ વેચવા વાળી ડોસી એક હાથમાં લાકડી રહેલી છે, માથા ઉપર બોરનો હુંડલો ભરેલો છે અને નંદાલયની પરિક્રમા કરી રહી છે. કોઈ મારા મીઠા મધુરા બોર લ્યો, કોઈ મારા મીઠા મધુરા બોર લ્યો. અને કનૈયો એ બોરવાળીના અવાજ સાંભળીને ભાખોડિયા ભરતો 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 નંદાલયની બહાર આવીને ઊભો રહી ગયો. જે બોર વેચવા વાળા ડોસી હતા એને ઊંચો હાથ કરીને બોલાવે, ઈહાગત. અને ઓલી વૃદ્ધા બોરવાળી પોતાનો સુંડલો નંદાલયના ઉમરા ઉપર મૂક્યો અને ત્યાં બેસી ગઈ. યશોદા મૈયા જોયું કે આ કાનુડો તો બોર ખાવા માટે આમ દરવાજે જતો રહ્યો છે. અરે કાના, એમ કોઈના બોર મફતમાં ન લેવાય. હાલે હું તને એને માટે ઘઉં ચોખા ઘઉં વગેરે આપું. હે, પેલા કઈ પૈસા હતા નહીં હો. પરિવર્તન એનાથી વ્યવહાર ચાલતો હતો. બોર વેચવા વાળી આવે એટલે એને તમે પાલી ભરીને ઘઉં આપો તો એના પ્રમાણમાં તમને બોર આપે. તો કનૈયાએ આ બોરવાળીના બોર હાથમાં લીધા એટલે બોરવાળીએ કીધું કે લાલા મને તો શું આપીશ? હે, યશોદા મૈયા ઘઉં વગેરે લઈને આવ્યા તપેલીમાં અને કનૈયાએ ઘઉંની મુઠ્ઠી હાથમાં લીધી. આલે કરીને બોરના જે સુંડલો હતો ને એમાં આમ કરીને નાખ્યા ને તો જે ઘઉંના દાણા યશોદા મૈયાએ દીધેલા હતા ને એ બધા સાચા મોતી થઈ ગયા. એક એક મોતીની કિંમત તો કે 1-1 લાખ રૂપિયા જેટલી હતી. કનૈયો જ્યારે આપે ને ત્યારે વિચાર નથી કરતો કે આના 6 બોરમાં આટલા લાખ રૂપિયા ન દેવાય. યશોદા મૈયા કે કનૈયા તને બોર બહુ ભાવે છે? તો કે આ ડોશીએ મને પહેલાના જન્મમાં પણ બોર ખવડાવેલા છે. અને કેવા બોર ખવડાવ્યા છે? તો કે 1-1 બોર ચાખી ચાખીને ગળ્યું મીઠું મધુરું હતું ને એ બોર મને આપેલું હતું. અને માં જશોદા, ત્યારે તો હું વનવાસમાં હતો, મારી પાસે કાંઈ દેવાલાયક સંપત્તિ નહોતી. ત્યારે આ મારી સબરીને હું કાંઈ આપી શક્યો નથી. અને હું જ્યારે રાજગાદીએ પહોંચ્યો ને 14 વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે અયોધ્યાનો રાજા બન્યો ને ત્યારે તો આ સબરી સ્વધામને પ્રાપ્ત થઈ ગઈ. આ સબરીનું ઋણ ગયા જન્મનું મારી ઉપર હતું. એ ગયા જન્મનું ઋણ આજે હું ચૂકવી રહ્યો છું. અને ખોબો ભરીને જે ઘઉં દીધા એમાંથી ખોબો ભરીને સાચા મોતી માણેક થઈ ગયેલા હતા. મારો નારાયણ કોઈ દિવસ કોઈના ઋણમાં રહેતો નથી. તમે ફળ ધરાવો તો ભગવાન તમને સારું ફળ પ્રાપ્ત કરાવે જ છે. અમારા મહાપ્રભુજી લખે છે આ શ્લોકની ટીકામાં કે હે બ્રજ ભક્તો, હે વૈષ્ણવો, ઘરમાં તમારા જે સ્વરૂપ બિરાજતું હોય તમારા ઠાકોરજીને ફળ અર્પણ કરજો. ઠાકોરજીને ફળ અર્પણ કરશો ને તો ઠાકોરજી તમારા કર્મના અનેક ગણા ફળ પ્રાપ્ત કરાવશે. તે દિવસથી આપણા સંપ્રદાયની અંદર પ્રથા પડી ગઈ છે કે પૂજા સેવા કરીએ ને ત્યારે ભગવાનને આપણે ફળ આરોગાવીએ છીએ. ચીકુ હોય, સફરજન હોય, કેળા હોય, બોર હોય, કોઈ પણ પ્રકારનું ફળ અર્પણ કરીએ એટલે પરમાત્મા આપને અનેક ગણું ફળ પ્રાપ્ત કરવા વાળા થાય. ઠાકોરજીએ સબરીનું ઋણ ઉતાર્યું અને હવે ઠાકોરજી આગળ લીલા કરી રહ્યા છે. તો કે ગૌ મૈયાને ચારવાની. કાનુડો હવે મોટો થઈ ગયો. નંદરાએ કીધું કે બાવા
હવે હું ગાયોને ચરાવવા માટે જાઉં. ગાયો ચરાવવાને માટે આ કનૈયો હવે નીકળી રહ્યો છે. મૈયા સવારમાં વહેલો જગાડે, સુંદર મજાના યમુના જળથી સ્નાન કરાવે, તિલક ધરાવે, આંખની અંદર આંજણ આંજી દે, ગાલની અંદર 2 ટપકા પણ લગાડી દે કે મારો લાલન ગમે ત્યાં રખડતો હોય ને તો કોઈની નજર એના ઉપર પડે નહીં. આવા લાલાને પીળું પીતાંબર પહેરાવે, કાળી કામડી એને ઓઢાડે, હાથમાં એક નાની જેષ્ટિકા એટલે લાકડી આપે અને પોતાની ડાબી કડ ઉપર તો કે મધુરી બંસરી બજાવતો જાય અને એ બંસરી પોતાના ધોતીના ડાબા ભાગની અંદર ખોસી દે. કનૈયો આવી લીલા કરતો કરતો ગૌ મૈયાને ચરાવવાને માટે નીકળે. ગાયોને ચારવા માટે નીકળે ત્યારે ગોપીઓ પોતાના ઘરના દરવાજા ઉપર આવીને ઊભી રહી જાય અને આ ગોપીઓના આંખમાં આંખ મિલાવી અને પછી એની સાથે ગમન કરવાને માટે લાગે. સખા હોય, મોટા ભાઈ ભેગા હોય, ગાયો આગળ ચાલે અને પાછળ આપણો કનૈયો ચાલે. આગળ ધોળી દૂધ જેવી ગાયો હોય અને ગાયોની ખરીની રજ તો કે આપણા કનૈયાના મસ્તક ઉપર પડતી હોય અને કનૈયો બંસરી બજાવતો જાય, એક ગાયનું નામ બોલતો જાય એટલે એક ગાય છે ને ઊંચા કાન કરીને એની હાજરી પૂરે. કેવો કનૈયો છે! આગે આગે छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, हरी छोटो सो मेरो मदन गोपाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, 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 बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, घास खाए गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पीवे ग्वाल, घास खाए गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पीवे ग्वाल, माखन खाए मेरो मदन गोपाल, माखन खाए मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी सखिया मधुवन बाल, 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 रस रचाए मेरो मदन गोपाल, रस रचाए मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे
छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल बोलो कृष्ण कन्हैया लाल की जय ભગવાનનું નામ હવે ગોપાલ પડેલું છે. ગાયોને ચાલી ત્યારે ભગવાનનું નામ પડ્યું ગોપાલ. ભગવાન ગોપાલ બન્યા અને ગાયોનું પાલન કરી રહ્યા છે. એક દિવસ ગોચારણ કરવાને માટે નીકળ્યા અને બપોરનો સમય થયો. બધા ગોવાળિયાઓ ભૂખ્યા થયેલા હતા. હાલો કનૈયા આવે જમી લઈએ. બધા પોતપોતાનું જે ટીમણ લઈ આવ્યા હતા એ જમી લીધું. કનૈયો બધાની હારે બેસીને જમે છે અને જમીને હાથ ધોવા માટે યમુના મૈયાના ધરા ઉપર ગયા તો યમુના મૈયાના ધરા ઉપર એક બગલો ઊભો હતો. બગલો એકદમ શ્વેત વર્ણ અને આ હતો બકાસુર. ચાંચ મોટી કરી અને કનૈયો જ્યાં હાથ ધોવા માટે યમુના જલના હાથમાં પાણી લે ને હાથ ધોવે ત્યાં પોતે ચાંચ કનૈયાને મારવા માંડ્યો અને એવડું મોટું એનું મોઢું ફોડ્યું કે કનૈયાને ગળી જવા માટે તૈયાર થયો. જેવો કનૈયાને મુખમાં લેવા માટે હોઠ ફાડ્યો ને કનૈયાએ બે હોઠ એના પકડી લીધા અને બે હોઠ એવા અમુક ફોડ્યા ઊંચા કર્યા પરસ્પર ખેંચ્યા તો બગલાનું જે મોઢું હતું ને એ મોઢું ચીરાઈ ગયું ને બો કરતો કપડી ગયો. કંસે મોકલેલો બકાસુર નામના રાક્ષસની સદગતિ થઈ. મહાપ્રભુજી લખે સુબોધીની માં કે આ બગલો એટલે બીજું કોઈ નહીં આપણો દંભ. હે બગ ભગત કહીને આપણે આપણો દંભ છે એ બગલો છે. ભક્તિ માર્ગની અંદર દંભ છે ને એ બહુ વિક્ષેપ કરે છે. જી મન મેલા તનવું જડા અને બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. બકાસુરનો ઉદ્ધાર કર્યો. ઘેર પધાર્યા અને બલદેવજીએ વાત કરી કે નંદ બાવા યમુના નદીના કિનારા ઉપર એક મોટો બગલો આપણા કનૈયાને ગળી જવા માટે ઊભો થયો હતો અને આપણો કનૈયો એમ કઈ નબળો નથી હો. એને એ બગલાની બે ચાંચું છે ને ફાડી નાખી. એની ચાંચ તો કે લાંબી કરીને ફાડી નાખી. નંદ બાવાએ વિચાર કર્યો કે જ્યારથી મારો લાલો કનૈયો પધાર્યો છે ને ત્યારથી આ ગોકુળની અંદર જુદા જુદા ઉત્પાતો જ થાય. કાંઈક નહીં ને કાંઈક ઉપાધિ મારા કનૈયા ઉપર આવે જ છે. નંદ ગોપ વગેરે ભેગા થયા ને કીધું કે હાલો આપણે વૃંદાવનમાં રહેવા વયા છે. બધા ગોકુળવાસીઓ ભેગા થયા છે. નંદ બાબાએ કીધું ગોવાળિયાઓ આ ગોકુળમાં આપણે રહીએ છીએ ને જ્યારથી મારે ઘેર લાલો પધાર્યો પૂતના આવી, તૃણાવર્ત આવ્યો, અઘાસુર આવ્યો અને આ બકાસુર પણ આવેલો હતો. અર્જુનિયાના બે વૃક્ષો પડી ગયા. આવા બધા ઉત્પાત થાય છે. તમે જો બધા સહમતિ આપો ને
તો આપણે વૃંદાવન એ બાજુમાં જ છે, અને વૃંદાવનની અંદર તો કે ઘાસ બહુ છે, આપણી ગાયોને એ ચરવામાં બહુ મજા આવશે, અને યમુના મહારાણી પણ એકદમ નજીક છે. માટે હાલો આપણે વૃંદાવનમાં આપણો વસવાટ કરીએ. અને આ બધા ગોપ બાળકો વૃંદાવનમાં પોતાનો વસવાટ કરવાને માટે જઈ રહ્યા છે. હવેની જે લીલા છે એને વૃંદાવન લીલા કહેવામાં આવે છે. અત્યાર સુધીની જે લીલા થઈ એ ગોકુળ લીલા કહેવામાં આવી. હવે વૃંદાવનની લીલાનો પ્રારંભ કરી રહ્યા છે. કનૈયો નિત્ય નિયમપૂર્વક ગાય અને વાછરડાને ચડાવવા માટે નીકળે, અને સવારમાં વહેલો જાગે, કનૈયાને બાલ ભોગ કરાવે, મંગળા ભોગ લગાવે. કનૈયો સવારમાં માખણ અને રોટલો આરોગે. મીઠું મીઠું ગાયનું દહીં હોય એ દહીંની અંદર મિશ્રી પધરાવે, અને એ દહીં પણ કનૈયાને ખવાડવામાં આવે. કનૈયો આવો મંગળા ભોગ કરી અને ગાયોને ચરાવવા માટે નીકળે. એક દિવસ ભગવાન પોતાના સખાઓની સાથે આ ગાયોને ચારવાને માટે નીકળ્યા, અને યમુનાજીના તટ ઉપર, યમુનાજીના કિનારા ઉપર બલરામ ભગવાન આનંદપૂર્વક પોતાની લીલા કરી રહ્યા છે. કનૈયો બંસરી વગાડે, અને જ્યારે ભગવાનની બંસીનો નાદ થાય ત્યારે ગાયો પોતાના કાન ઊંચા કરી કરીને પોતાની હાજરી પુરાવે. કનૈયાની બંસી વાગે એટલે ગાયો તો કે મોઢામાં જે ઘાસ હોય ને એ ઘાસ ચાવવાનું પણ બંધ કરી દે. કનૈયાની બંસીનું વાદન થાય તો પેલા બગલા, હંસલા, પોપટ, મેના, મોર આ બધા પંખીઓ પણ કનૈયાને એક પીસે જોવાને માટે લાગે. એની બંસીની અંદર એવો માયા છે, એવો પ્રેમ આહલાદ ઉપડે છે કે આ પંખીઓ પણ ઊભા રહી જાય, સ્તબ્ધ થઈ જાય. યમુના મહારાણીનું નીર છે, વહેતું જળ, એ પણ ઘણીવાર તરંગોને છોડી જેના વલયો પડતા હોય ને જળમાં, એ જળના વલયો પણ બંધ થઈ જાય, અને યમુના મહારાણી પણ કનૈયાની બંસીનું નાદ સાંભળવાને માટે બેસી જાય. કંસરાજે વિચાર કર્યો કે ગોકુળમાં કનૈયો છે એ મારો શત્રુ છે, એટલે વત્સાસુર વાછડાનું રૂપ ધારણ કરીને આવ્યો. આ વત્સાસુરને ખબર હતી કે કનૈયાને વાછડાને ગાયો બહુ ગમે છે. ગાયો ઉઘાડા પગે ચાલે છે તો મારો કનૈયો પણ ચંપલ કે બૂટ પહેરતો નથી, હે એ પણ ઉઘાડા પગે ચાલે. યશોદા મૈયા નંદ બાબા કે કનૈયા પગરખા પહેરતો જા ને, પાંભડી પહેરતો જા, ચાખડી પહેરતો જા. કનૈયો નંદ બાબાને કહે કે આપણી ગાયોને આપણે ક્યાં ચંપલ પહેરાવીએ છીએ, આપણી ગાયોને ક્યાં આપણે કોઈ દિવસ બૂટ પહેરાવીએ છીએ. આપણી ગાયો આ વૃંદાવનની અંદર ખુલ્લા પગે વહે છે, રમે છે, તો મારે શા માટે ચંપલ પહેરવા? કનૈયાએ જ્યાં સુધી વૃંદાવનની અંદર ગોકુળની અંદર રહ્યા 11 વર્ષ અને 52 દિવસ, ત્યાં સુધી સીવેલું કપડું પહેરેલું નથી. હે નીચે ધોતી પહેરી લઈએ અને ઉપર પિતાંબરી ઓઢી લઈએ. એક પણ સીવેલું કપડું કનૈયાએ પહેરેલું નથી. પછી પગની અંદર તો કે કોઈ દી પગરખા પહેર્યા નથી. નંદ બાબા કહે કે આ મુઘાડા પગે રખડત તો ચંપલ પહેરને, તો કે આ વ્રજમંડળ એવું પવિત્ર છે ને કે એમાં આપણે હાલીએ ને તો આપણે પવિત્ર બની જાય. એટલે કનૈયાએ
કોઈ દી ચાખડી પણ પહેરેલી નથી. અને ત્રીજું એનું વ્રત હતું કે જ્યાં સુધી વ્રજમંડળની અંદર રહ્યા ત્યાં સુધી કોઈ દિવસ હથિયાર ધારણ કર્યું નથી. એક પણ હથિયાર કનૈયાએ ધારણ કરેલું નથી. આવો વત્સાસુર નામનો રાક્ષસ વાછડાનું રૂપ ધારણ કરીને આવ્યો અને કનૈયો જે ગાય વાછડાને ચારવાના માટે નીકળ્યો ને એની ભેગો આ વાછડો પણ ભળી ગયો. ભગવાન તો અંતર્યામી છે, એને તો ખબર પડી જાય કે આ બધી ગાયોમાં એક જે નવો વાછડો આવ્યો છે ને એ રાક્ષસ છે. પણ કનૈયો એ રાક્ષસ રૂપી જે વત્રાસુર હતો એ વત્સા પાલકને પોતાની સાથે લીધો છે અને ગાયો ચારવાને માટે નીકળ્યા. ગાયો ચારતા ચારતા જ્યારે ગાયો વૃંદાવનની અંદર ઘાસ ચરવાને માટે લાગી ત્યારે બધા ગોવાળિયાઓ કે હાલો આપણે રમત રમીએ. અને રમત રમવાને માટે લાગ્યા તો જે આ વાછડો હતો વત્સાસુર એ કનૈયાને પાછળથી પાટલા પગથી લાત મારવાને માટે લાગ્યો. આજે જ્યારે કનૈયાને લાત મારીને કનૈયાનો ક્રોધનો પારો ઉપર ચડી ગયો. એના બંને પાછલા પગ પકડી લીધા. આકાશની અંદર બે હાથેથી આમ ઘુમાવવાને માટે લાગ્યા અને આમ ઘુમાવતા ઘુમાવતા જે છોડ્યા એને મૂક્યો, ઘા કર્યો તો સામે તાલ વૃક્ષ હતું. એ તાલ વૃક્ષની અંદર ભટકાવ્યો અને સદ્ય પ્રાણ વિનશ્ય. આ વાછડાના સ્વરૂપની અંદર જે દૈત્ય આવેલો હતો, રાક્ષસ આવેલો હતો, પ્રભુએ એ વત્સાસુરનો જે છે ને વધ કરી અને એને દિવ્ય ગતિને પ્રાપ્ત કરાવેલો. અજગરનું રૂપ ધારણ કરીને એવું અજગરનું રૂપ છે, વિકરાળ એનું શરીર રહેલું છે અને મોઢું ફાડીને બેઠો છે. તો ઘડીક તો એમ ના કે કોઈ ગુફા છે. ગોવાળિયાઓને એમ થયું કે કંઈક ગુફા છે અને જીભ એની બહાર કાઢેલી હતી મોઢાની, તો એને એમ થયું કે આ એનો રસ્તો છે ગુફામાં જવાનો. અને ગોવાળિયાઓની સાથે કનૈયા બળદેવજીએ વિચાર કર્યો કે નંદાલયની બાજુમાં આ ગુફા આવેલી છે, હાલો આપણે ગુફાના અંદર પ્રવેશ કરીએ. ગુફાની અંદર હું જે જોવા જઈએ. અઘાસુરના મુખની અંદર ગોવાળિયાઓ બધા ભરાઈ ગયા. ભગવાન બાલકૃષ્ણ પણ આ ગુફા માની અને અઘાસુરના મુખની અંદર પ્રવેશ કર્યો. ગોવાળિયાએ અંદર પ્રવેશ કર્યો તો અઘાસુરની જીભ ઉપર ચાલતા હતા તો એ જીભ પોચી પોચી લાગતી હતી. કનૈયા, આ ધરતી માતા નથી, આમાં કઈ કપટ છે, જો તો ખરી આ શું છે, આ ગુફા નથી લાગતી. અને કનૈયો સમજી ગયો કે આપણે તો અઘાસુરના મુખની અંદર આવી ગયા છે. અને બધા ગોવાળિયાઓ જ્યારે અઘાસુરના મુખની અંદર આવ્યા એટલે અઘાસુરે પોતાનું મોઢું બંધ કરી દીધું. ગોવાળિયાઓ અને ભગવાનના પ્રાણ રૂંધાવાને માટે લાગ્યા. મોઢું બંધ થઈ ગયું અઘાસુરનું, એટલે ગોવાળિયાઓને શ્વાસ લેવા માટે હવા મળતી નથી. ગોવાળિયાઓ રાડો નાખવા માંડ્યા, કનૈયા છોડાવ, આમાંથી છોડાવ, જડ કર ન કરો, હમણાં અમારા પ્રાણ નીકળી જશે, આમાં તો શ્વાસ લેવાતો નથી. અને આ અઘાસુર એની જે ચામડી છે ને એ ઝેરી છે, એટલે અમારી આ ચામડીઓ બળવાને માટે લાગી છે. અઘાસુર ઝેરી હતો, અઘનામ રાક્ષસ. તો કનૈયાને ગોવાળિયાએ બચાવવાનું કીધું. ગોવાળિયાએ પોતાના દેહનો વિકરાળ કર્યો અને પોતાના દેહને ખૂબ મોટો કર્યો અને બરોબર અઘાસુરનું જે ગળું હતું ને એ ગળાની અંદર પોતાનું માથું ભરાવી દીધું. પોતાના દેહનો વિસ્તાર કર્યો અને અઘાસુરનું ગળું જે છે ને ફાટવાને બાંધે લાગ્યું. અઘાસુરનું ગળું ફાટી ગયું
અને પોતે ભયથી રાડો નાખવાને માટે મોઢું ખોલ્યું એટલે બધા ગોવાળિયાઓને કીધું જવ દોડીને બહાર જતા રહ્યો ગોવાળિયાઓ અઘનામ અઘાસુરના મુખમાંથી બહાર નીકળી ગયા. બધા ગોવાળિયા બહાર નીકળી ગયા અને અઘાસુરના પ્રાણ લઈ અને શ્રી હરિ ઠાકોરજી પણ અઘાસુરને સદગતિ પમાવી અને પોતે પણ બહાર પોતાને નીકળેલા. બોલો બાલ કૃષ્ણ લાલ કી જય. ઓલા ગુરુજી પધારે છે, એનું સામયું કાળુભાઈના ગુરુ છે જનક બાપુ, અને એ જનક બાપુ આ કથામાં ખાસ આશીર્વાદ આપવા માટે પધારે છે. અને ગુરુનો સત્કાર કરવો એ આપણું પરમ કર્તવ્ય છે. તો બહેનો દીકરીઓ બધા સભ્યો કાળુભાઈની સાથે, વિનોદભાઈની સાથે, વાસંતીબેનની બધાને આગળ કરી અને ગુરુ મહારાજનો સામયું કરવાને માટે પધારે. તો કાળુભાઈ કહે ત્યારે બધા ત્યાં ડેલા ઉપર ઊભા રહેવાનું છે અને ગુરુ મહારાજ આવે એટલે એના રસ્તામાં ફૂલની પાંદડી વેરતું આવવાનું, સામે કળશ લઈને જવાનું અને ગુરુદેવને પુષ્પમાળા વગેરેથી અહીં આવીને સન્માન કરવાનું છે. બરાબર? અડધો કલાકની વાર છે, કાંઈ વાંધો નહીં. જ્યારે આવે ત્યારે મને કાળુભાઈ હમણાં કહી ગયા એટલે હું જાહેરાત કરું છું. ભગવાન શ્રી હરિએ અઘાસુરનો વધ કર્યો. અઘાસુર એટલે પાપ, અઘનામ ઝેર, અઘ એટલે ઝેરે થાય અને અઘ એટલે પાપે થાય. આપણા પાપ જ્યાં સુધી આપણા શરીરમાં છે, મનમાં છે, બુદ્ધિમાં છે, ત્યાં સુધી ભગવાનનું દર્શન શક્ય નથી. પાપનો ક્ષય કરવા માટે તો કે પ્રભુનું ભજન વધારો. જેમ સૂર્યનો ઉદય થાય અને અંધકાર નાશ પામે, રાત્રિ જતી રહીએ, સૂરજનારાયણ ઉગે એટલે રાત્રિ જતી રહીએ. રાત્રિને પછી કેવું ન પડે કે હવે તું જા. સૂર્ય ઉગે એટલે રાત આપોઆપ જતી રહીએ. દીવો પ્રગટે એટલે પ્રકાશ આવે એટલે અંધકાર આપોઆપ જતો રહીએ. એમ આપણું પુણ્ય વધે એટલે પાપ આપોઆપ જતું રહીએ. પાપને કાઢવાના બીજા કોઈ ઉપાય નથી. તમારા પુણ્યને વધારો, પુણ્ય વધે એટલે પાપ તાને નાશ પામે છે. ભગવાને અઘાસુરનો સ્વધામ પ્રાપ્ત કરાવ્યું. ભગવાને જ્યારે અઘાસુરનો વધ કર્યો, દેવતાઓએ આકાશમાં આવી અને એ વૃત્તાંત પોતાના બાળકોને કઈ સંભળાયું. અઘાસુરનો વધ કરેલો હતો ને, એ બાળકોએ 1 વર્ષ પછી નંદાલયમાં રજમંડળની અંદર આવીને કીધું, કનૈયાએ આજે અઘ નામના દૈત્યનો વધ કરેલો છે. હવે બ્રહ્માજીને વિચાર આવ્યો, સ્વર્ગમાં પડેલા નગારા હોય ચતા થઈને વાગવા માંડે, ભગવાન દૈત્યનો નાશ કરે એટલે જય જયકાર થવાને માટે લાગે. અપ્સરાઓ, સિદ્ધો, ચારણો એ ભગવાનની સ્તુતિ કરવાને માટે લાગે. ત્યારે બ્રહ્માજીને મનની અંદર વિચાર આવ્યો, આ બધા એમ કે છે ગોકુળમાં વ્રજમાં કનૈયો ભગવાન તરફ પ્રગટ થયેલા છે. લાઈ જોઉં તો ખરી કેવું ભગવાનનું તેજ છે, કેવું ભગવાનનું સ્વરૂપ છે અને કેવું ભગવાનનું રૂપ રહેલું છે એ હું જાણવાને માટે જાઉં. તો
કનૈયાના આ સ્વરૂપને જોવાને માટે બ્રહ્માજી તો કે આકાશમાં આવ્યા. કનૈયો પોતાના બધા ગોવાળિયાઓની સાથે રહ્યો છે. કનૈયાએ બધા ગોવાળિયાઓને કીધું, ગોવાળો, કાલે આપણે વ્રજમંડળમાં ગાયો ચરાવવા જાય ને ત્યારે બધા પોતપોતાના ઘેરથી મેવા મીઠાઈ જે બનાવો ને એ બધું લઈને આવજો. કાલે આપણે બધા ભેગા બેસીને જમશું. અને આ બધા ગોવાળિયાઓ આનંદ આવી ગયા. મધુમંગલ હતો એ શાંડિલ્ય ઋષિનો પુત્ર હતો. અને એ મધુમંગલના બાનું નામ હતું. તો એ મધુમંગલ બધા ગોવાળિયાઓની સાથે ગાયો ચારવાને માટે આવતો. શાંડિલ્ય ઋષિનો પુત્ર હતો. હા, અને એ શાંડિલ્ય ઋષિનો પુત્ર બધા ગોવાળિયાઓની સાથે ગાયો ચારવાને માટે આવતો. એને ઘેર આવીને કીધું કે બા, કનૈયાએ કીધું છે કે બધાને ઘેરથી કંઈક કંઈક મેવા મીઠાઈ બનાવીને આવવાનું અને આપણે કાલે બધા ભેગા બેસીને જમશું. આને કહેવાય છાગ લીલા. તો બધા ગોવાળિયાઓ તો પોતાને ઘેર ગયા. એમની માતાઓએ જુદા જુદા પ્રકારના પકવાન વગેરે બનાવી દીધા. કોઈએ મોહનથાળ બનાવ્યો, કોઈએ ઢેબરા બનાવ્યા, કોઈએ પકવાન બનાવ્યા. અને ગોવાળિયાઓ એ ભાતું ભર્યું સિક્કાની અંદર અને લઈને નીકળ્યો. આ મધુમંગલ તો બિચારો ગરીબ બ્રાહ્મણ, એના ઘરમાં તો કાંઈ હતું નહીં. એની બાને કહે, માં મને તો કંઈક બનાવી દે. તો કે બેટા, આપણે તો ગાયો પણ નથી અને આપણા ઘરમાં તો કંઈ સંપત્તિ પણ નથી. તારા પિતાજી ભિક્ષા માંગવાને માટે જાય, બપોરે ભિક્ષામાંથી જે આવે ને એ આપણે જમીએ છીએ. પણ કનૈયાએ કીધું છે કે પોતાને ઘેરથી કંઈક લઈ આવવાનું. હવે આપણે ઘેરથી તું મને શું કરી દઈશ? તે મનસા માસી કહે કે બેટા કાંઈ નથી આપણા ઘરમાં. ના, તું કાંઈક કરી દે. એટલે આ ગોરાણીમાં આજુબાજુને ઘેર ગયા, થોડીક છાશ લઈ આવ્યા, ખાટી છાશ. અને એ ખાટી છાશ હતી ને, તો ખાટી છાશમાંથી બીજું કાંઈ ન થાય, એમાંથી કઢી જ થાય. અને એ છાશને માતાએ વઘારી દીધી અને એની દોણી ભરી દીધી અને માથે રકાબી ઊંધી વાળી અને લુગડું બાંધી દીધું. મધુમંગલને ક્યાંમાં એક મેં વાનગી બનાવી છે, બહુ મીઠી છે. માં મને કહેતો ખરી તે શું બનાવ્યું? તો કે છાશ હોય ને ખાટી, એ ખાટી છાશ વઘારીને કઢી બનાવી છે. અને મધુમંગલ પણ એ છાશવાળી કઢી ખાટી બનાવેલી હતી ને, એ કઢીની દોણી લઈ અને મધુમંગલ પણ બધાય ગોવાળિયાની હારે રમતો રમતો નીકળી પડ્યો. સ્તોક આવ્યો, અચ્યુત આવ્યા, પાર્થ અર્જુન આવ્યો, આ બધા ગોવાળિયાઓ આવ્યા. મધુમંગલ પણ આવ્યો. કૃષ્ણએ બધા ગોવાળિયાઓને નંદાલયના ચોકની અંદર ઉભા રાખ્યા ને કીધું, હવનો નાસ્તો લઈ આવ્યા ને જમવાનું? બધા કે હા કનૈયા, અમારા ભાતા આર્યા. બધા પોતાના ડબરા ઊંચા કરીને બતાવવામાં લાગ્યા. કનૈયો કે હાલો હવે ગાયોને હકારો, આપણે વૃંદાવનમાં ગાયો ચારવાને માટે નીકળીએ. બહુ મોડું થઈ ગયું અને ગાયો ચારવાને માટે નીકળ્યા. તો બધા ગોવાળિયાઓ ગીત ગાતા જાય, રમતું કરતા જાય. આગળ આગળ ગાયો ચાલે, પાછળ બધા ગોવાળિયાઓ મસ્તી ઢીંગા મસ્તી કરતા કરતા જઈ રહ્યા છે. સુંદર મજાના વડલાના ઝાડ જોયા, ઘાટો છાંયો હતો અને આજુબાજુમાં ઘાસ બહુ સરસ હતું. કનૈયાએ ગાયોને ત્યાં છોડી મૂકી ખાવા માટે. અને જે આ વડલાના ઝાડની નીચે બધા ગોવાળિયાઓ બેસી ગયા. ગોવાળિયાઓ વડલા ઉપર ચડે, ત્યાંથી કૂદકા મારે. કેટલાક ગોવાળિયાઓ તો કે મોરલી વગાડે, કેટલાક ગોવાળિયાઓ મિની ઠેકામણી રમે, કેટલાક ગોવાળિયાઓ આંબલી પીપલી રમે. ગોવાળિયાઓ ઉપર ચડી જાય, કનૈયાને પકડવા માટે ડાળી ઉપર ચડે, પકડાઈ જાય એટલે ગોવાળિયાને ઉપરથી નીચે પધરાવે.
આંબલી પીપલીની રમત રમે. અને આમ કરતા કરતા મધ્યાહન કાળ થયો. ગોવાળિયાઓ કે કનૈયા હવે તો ભૂખ લાગી છે, હાલો આપણે જમી લઈએ. અને કનૈયાએ કીધું કે હાલો બધા જમવા. અને બધું આમ ગોળ કુંડાળ્યું કર્યું. આજુબાજુમાં કેળના ઝાડવા હતા, એના પાંદડા તોડી આવ્યા. મોટા મોટા વડલાના પાન હતા, ખાખરાના પાન હતા, એની પાતળ બનાવી, એના દૂના બનાવ્યા. અને કેળના પાનની અંદર, વડલાના પાનની અંદર તો કે બધાય ગોવાળિયાએ પોતાનું ભાતું ભેગું કર્યું. બધું ભાતું ભેગું થયું. અને બધું ભાતું કોણ કોણ હું લઈ આવ્યા? કનૈયો બધાને પૂછતો જાય, મધુમંગલ તું શું લઈ આવ્યો છે? આ રહી મારી દોણી, મારી આમાં ખાટી છાશ છે. અને મધુમંગલ આમ છેટો બેઠો, પોતાની દોણી પોતાની પાસે રાખી. મધુમંગલને મનમાં એવું થાય કે કનૈયો તો મીઠા મેવા આરોગે છે. કનૈયાને ત્યાં યશોદા મૈયા તો કે માખણનો પિંડો મૂકે અને એની ઉપર પાછો સાકરનો ભૂકો છાંટે. મિશ્રી ભોગ કહેવાય. તો કનૈયો તો આવું મીઠું મીઠું માખણ ખાય છે. અને એની ઘેર તો આવા પકવાન બને છે. અને એને મારે આ ખાટી છાશ કેમ પીવડાવવી? એટલે મધુમંગલ પોતાની છાશની દોણી છે ને હંગરતો જાય. બધા ગોવાળિયાઓ લાઈનમાં જમવાને માટે બેસી ગયા. બધાનો જે ખોરાક લઈ આવેલા હતા રાંધેલો, એ બધો પીરસવાને માટે લાગ્યા. અને મધુમંગલ શરમાતો કનૈયાની પાછળ જઈને સંતાઈ જાય. બધાય ગોવાળિયાઓ તો કે આનંદ કરતા કરતા એકબીજાને મોઢામાં બટકા દે. બલરામજી કનૈયાને ખવડાવે, કનૈયો બલદેવજીને ખવડાવે. સ્તોક છે એ પાર્થને ખવડાવે. એકબીજા ગોવાળિયાઓને સામે સામે બુકડા ભરાવે, સામે સામે જમાડી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે. હવે આ મધુમંગલ તો કે મધુમંગલ પોતાની છાસની દોણી હતી ને, એ હંતાતો થોડીક પી લે, પાછી ઢાંકીને મૂકી દે. ભગવાને વિચાર કર્યો કે આ મધુમંગલ જે છે ને એ શરમાઈ છે. મધુમંગલ તો કે શરમાઈ રહ્યો છે, કારણ કે એના ઘરમાં બીજું કાંઈ છે નહીં, એટલે વઘારેલી કઢી લઈ આવ્યો છે. ભગવાને કીધું કે એ મધુમંગલ, મારે માસીએ મારા માટે આવી કઢી મોકલી છે ને તું મને દેતો નથી. કનૈયા, ખાટી છાસની કઢી છે, તારે ન ખવાય. તું તને ખાટું ખાઈશ ને તો પાછા તારા ઓલા થશે. અને મધુમંગલ એ પોતાની છાસની દોણી હંગરતો જાય. કનૈયોની પાસે છાસ માગે. ગોવાળિયાઓ અને મધુમંગલની ભગવાને દોણી લઈ લીધી હાથમાં. મધુમંગલ ભગવાનના હાથમાંથી દોણી ખેંચે અને દોણી છલકાય. કનૈયો મધુમંગલને એમ કે હું બધી પી જાઉં, વધે નહીં એટલે કનૈયો પણ ચાખે નહીં. એટલે મધુમંગલે પોતાની છાસ આમ વટેડવાને માટે લાગ્યો. મધુમંગલના મોઢામાંથી છાસ નીકળતી હતી ને, કનૈયો ઈ ચાટવા માંડ્યો. કનૈયો મધુમંગલની દોણીમાંથી છાસ પીવા માંડ્યો. એના મુખમાંથી, એના હાથમાંથી જે છાસ નીકળે ને, કનૈયો ચાટી રહ્યો છે. અને આ દ્રશ્ય બ્રહ્માજીએ આકાશમાં જોયું. હંસ ઉપર સવાર થઈને આવેલા હતા. અરે આને ભગવાન કહેવાય? આવો ભગવાન હોય? એક તો ડાબા હાથે ખાઈ છે. કેવો શ્લોક છે? બિભ્રદ વેણુ જઠર પટયો શૃંગવેત્રે ચ કક્ષે વામે પાણો મૃષલ કવલો તત્ફલાંગુલિસો તિષ્ઠન મધ્યે સ્વપરિસૃતો આસયન્નર્મભીષ્વે સ્વર્ગે લોકે મિસતિ બુભુજે યજ્ઞભો બાલકેલિ.
શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. हरि ओम नमो नारायणा. ओम नमो नारायणा. રેજો ઘડી રો ઘડી. મામા ઘડીક તો એક શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. ગુરુ નમો નારાયણ. આપ સૌની વચ્ચે ભક્ત ભૂષણ એવા શ્રી જનકસિંહ સાહેબ ઉપસ્થિત થયા છે અને આપણા ભાગવત મહોત્સવની અંદર એમના આગમનથી આ કથામાં સુવર્ણ કળશ ચડી રહ્યો છે. તો બધા ભાવથી તાલીથી આપણે ભક્ત ભૂષણ એવા જનકસિંહ સાહેબનું સ્વાગત કરીએ. બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. ગુરુજી દરસ બિન જીયરા મોરા तरसे गुरुजी
तरसे। मैं पापन अवगुण की राशि कैसे करे प्रभु निज की दासी। मैं पापन अवगुण की राशि कैसे करे प्रभु निज की दासी। काया कंपत है तुर दर से गुरु जी मेरे नैनन से जलभर से। गुरु जी दरस बिन जियरा मोरा तरसे। गुरु जी मेरे नैनन से जलभर से। ચરણમાં મૂકી દો, ચરણમાં. સદગુરુ ભગવાન की जय। આવા સંતો મહાત્માઓ જ્યારે આ શ્રીમદ ભાગવત કથાની અંદર પધારે ને ત્યારે આપણું આત્મકલ્યાણ થઈ જાય છે. આજે આ સપ્તાહમાં જે આપણે 7 દિવસથી ભગવાન ગુણાનુવાદન ગાઈ છીએ એમાં સોનાનો શિખર ચડી ગયો. આજે સોનાનું શિખર આજે લાગી ગયું આપણી આ સપ્તાહની ઉપર. જનકસિંહજી જેવા પરમ સદગુરુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ કાળુભાઈના પરિવારનું તો કલ્યાણ થાય, પણ આપણે જ્યાં સાંભળવા માટે બોલવા માટે પધાર્યા છીએ આપણે પણ સદગુરુના દર્શનનો અલૌકિક લાભ પ્રાપ્ત થઈ ગયો. આવા મહાત્માઓના દર્શન વારે વારે મળતા નથી. તમે કદાચ એના ધામમાં જાઓ ને, એના આશ્રમમાં જાઓ, પણ એના દિનચર્યાની અંદર પોતાના પૂજા પાઠ નિત્ય નિયમની અંદર એવા વ્યસ્ત હોય ને કે ત્યાં તમે એના આશ્રમમાં ગયા હો તો પણ મળવાનું બને નહીં. કારણ કે આ સંતોનો સમય બહુ કિંમતી હોય અને આવો કિંમતી સમય કાઢીને આપણા માટે અહીં ઉપલેટા ઠેઠાવ્યા છે. ક્યાં સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા ગામ અને ક્યાં આપણું ઉપલેટા. ઓછામાં ઓછા 300 કિલોમીટર જેટલો અંતર થાય. 4-5 કલાકની મુસાફરી કરીએ ત્યારે ત્યાંથી અહીં અવાય. આ તો કાળુભાઈ ઉપર અતિ પ્રેમ હશે, લાગણી હશે એટલે ગુરુજી પધાર્યા છે. અને કાળુભાઈને તો લાભ મળ્યો જ, પણ આખા આપણા જે બધા ભક્ત